ગુજરાત પર હજી વાવાઝોડું અને વરસાદ છે તેનો કેટલાક જિલ્લામાં ભય મંડરાઈ રહ્યો છે અને આગામી કલાકો ભારેથી અતિ ભારે આગાહીકાર અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। ખેડૂતો અને જે લોકોએ કેરીનો પાક છે તેમને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગઈકાલથી ગુજરાતમાં અનેક જગ્યા પર વાતાવરણ છે તેમાં અણધાર્યો પલટો આવ્યો છે। ઘણી જગ્યા પર વાવાઝોડું પણ આવ્યું છે। ઘણા ઘરોમાં લાઇટ હજી સુધી નથી, જ્યારે વરસાદે છે તેણે ખેડૂતોને રડાવ્યા પણ છે। ખાસ કરીને વાવાઝોડાના કારણે જે કેરીનો પાક છે તેને મોટું નુકસાન થયું છે તેવો એક એંધાણ સતત વર્તાઈ રહ્યો છે। હજી ગુજરાતમાં અનેક જગ્યા પર હળવાથી ભારે વાવાઝોડું અને વરસાદ છે તેનો પણ ભય મંડરાઈ રહ્યો છે। આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક ભયાવહ આગાહી કરી છે। પણ શક્ય પવનના તોફાનો, ભારે વિન્ડ ગસ્ટ, ધૂળ કટવું અને લગભગ વીજ પ્રપાત અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે, જેમાં કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમરેલીના ભાગો, તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને કરા પડવાની પણ શક્યતા રહેશે। કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે, એટલે જનધને કાળજી રાખવાની જરૂર છે। જે માલ સમુદાય પણ કાળજી રાખવાની જરૂર છે। તારીખ 8મી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેરી પકવનારા ખેડૂતો, પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલાળા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકવના અન્ય ભાગોમાં આ વીજ ગસ્ટથી કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય પાકોમાં, ઓછી જમીનમાં ધાન્ય પાક પણ પડી જવાની શક્યતા રહે છે। તદુપરાંત તારીખ 11થી 20માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ 25મીથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહે છે। આમ આગામી જે કલાકો છે તે ભારેથી અતિ ભારે ગણવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે અત્યારે ઉનાળાનું સિઝન ચાલી રહી છે અને તેમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, તેમાં ઘણી જગ્યા બરફના કરાના સાથે વરસાદ પડ્યો છે। ગુજરાતમાં જાનહાનિની ઘટના પણ બની છે અને જે પ્રકારે વાતાવરણમાં અણધારો પલટો આવ્યો છે તેમાં ખાસ કરીને ખેડૂતો છે તે વધારે ચિંતા અને વિમાસણમાં પણ મુકાયા છે। નવજીવન ન્યૂઝ પર તમને વાતાવરણને લગતા, આ વેધરને લગતા પણ સમાચાર જોવા મળશે। તે માટે જો આપે હજી સુધી નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ